છે મારા જોગણી માનું મંદિર. જોગણી માને સવારે પગે લાગી લીધું, પછી કર્યું બાઇક ચાલુ. હવે નીકળી ગયા મારા ઘરે. અમે જઈ રહ્યા છે, હું તમને બતાવું છું કે હું ક્યાં જઉં છું. આ છે અમારા પરસાસમ માર્બલનું બોર્ડ. પછી રસ્તામાં મારા ચાહકો મળી ગયા તો કે મનીષભાઈ ક્યાં જાઉં છું? તો મેં કીધું મેં કહું આજે રેકોર્ડિંગ છે એટલે આજે હું તમારી જોડે નહીં બહુ બેહું. પછી અમે પહોંચી ગયા અમારા મધુ સ્ટુડિયોમાં. ચાઉંડમાના દર્શન પણ કરી લીધા. આ છે અમારા નિલેશભાઈ, મારા ઓર્ગેનાઇઝર. બીજી પાર્ટી આવી હતી એટલે આપણું રેકોર્ડિંગ. નિલેશભાઈ કીધું કે થોડીક વાર રહીને કરીએ. આ બેન પણ ગાય છે સારું. પછી ઘડીક રિયાઝ કરી લીધો કે ભાઈ ફાઇનલ ગીત બનાવવાનું છે એટલે એની માટે તો રિયાઝ તો કરવો પડે. પછી રિયાઝ કરી લીધો. પછી નિલેશભાઈ કીધું કે હવે આવી જાઓ કે હવે તમારું કરી દઈએ. ફાઇનલી અત્યારે રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. અત્યારે તમને સોંગ નહીં સંભળાવું. સોંગ આવશે મારું મનીષ મકવાણામાં 2 દિવસ પછી. જોઈ લેજો, લાઈક કરજો, શેર કરજો. પછી અમે રેકોર્ડિંગ પતાવીને નીકળી ગયા છે ઉજાલા ચા પીવા. ચા વિના તો કહેતા નહીં કે ચા વિના ચાલે તો નહીં. આ છે અમારા જીગાભાઈ. હાય ગાઈસ, અમે આવ્યા છીએ રેકોર્ડિંગ પતાવીને અમારા ઉજાલા નાસ્તો કરવા. અમે મારા ગુરુ ને જીગાભાઈ.